પટનામાં ધારાસભ્યની દાદાગીરી સામે ડોક્ટર્સ હડતાલ પર ઉતરી આવ્યા છે। પટનામાં એમ્સ હોસ્પિટલ ખાતે ગુંજી રહ્યા છે સુરક્ષા નહીં તો સેવા નહીંના નારા। ડોક્ટરોના રોષ પાછળ એક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। ડોક્ટર્સના જણાવ્યા મુજબ શિવહરના ધારાસભ્ય ચેતન આનંદ અને તેમના બોડીગાર્ડ પત્ની ડોક્ટર આયુષી સિંહ સાથે રાત્રે 11 વાગ્યે હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ઘૂસ્યા અને ત્યાંના સુરક્ષા કર્મચારીઓ સાથે મારામારી કરી। સાથે જ એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધારાસભ્યોએ બાંધેલા હથિયાર બતાવી અને તેમને કામ કરવા માટે ધમકાવ્યા અને હોસ્પિટલનો માહોલ ડરાવનારો બનાવી નાખ્યો। સાથે જ જ્યારે ડોક્ટર્સ દ્વારા એફઆઈઆર નોંધાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે હજુ સુધી કોઈ કેસ ન નોંધાતા એમ્સના રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાલ પર ઉતરી આવ્યા છે। ત્યારે બીજી બાજુ ધારાસભ્ય ચેતન આનંદ દાવો કરી રહ્યા છે કે તેમને ડોક્ટરો દ્વારા માર પડ્યો છે અને તેમને લગભગ 30 મિનિટ સુધી હોસ્પિટલમાં અટકાવીને રાખવામાં આવ્યા હતા। હાલ બંને તરફથી આરોપ પ્રત્યારોપ ચાલી રહ્યા છે। ત્યારે આ સમગ્ર ઘટના બાબતે શું નિવેડો આવશે તે જોવાનું રહ્યું।